ભંડુરી ગામે વીજ ચેકિંગ ટુકડી પર એસટીના કર્મી પુત્ર હોટલ સંચાલક તેના પિતા સહિત દ્વારા હુમલો. પીજીવીસીએલના કર્મચારીઓ અધિકારીઓએ ફરજ રૂકાવટ લૂંટ હુમલાની નોંધાવી પોલીસ ફરિયાદ. વેરાવળ જૂનાગઢ હાઈવે ઉપર ભંડુરી ગામ નજીક આવેલ ક્રિષ્ના હોટલ પર આજે પીજીવીસીએલ ટીમ ચેકિંગ કરી રહી હતી. જેમાં પ્રદીપ યાદવ સહિત ટીમ આજે વીજ ચોરીના ચેકિંગ માંગ હતા ત્યારે હોટલ પર ચેકિંગ હાથ ધરતા થયો હુમલો. હોટલ માલિક કચરા કેશવ અને તેના એસટીના કર્મી પુત્ર રામદે અને તેના ભાઈઓ દ્વારા ટીમ ઉપર કર્યો હુમલો. મહિલા પીએસઆઈ સહિત સ્ટાફે ગણતરીના સમયમાં આરોપીઓની ધરપકડ કરી હોવાની ચર્ચાઓ. ફરિયાદમાં જણાવેલ મુજબ ગંદી ગાળો અને ઢીકા પાટું વડે માર મારી હુમલો કરી મોબાઈલ ફોન ઝૂંટવી કર્યો હુમલો. પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા માળિયા હાટીના પોલીસમાં ક્રિષ્ના હોટલના સંચાલકો સામે કરાઈ ફરજ રૂકાવટ લૂંટ અને હુમલાની ફરિયાદ. ફરજ રૂકાવટ લૂંટ અને હુમલાની ફરિયાદને લઈ માળિયા હાટીના પીએસઆઈ સલમા સુમરા દ્વારા કડક તપાસ હાથ ધરાઈ. આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ. રિપોર્ટ પ્રતાપ સિસોદિયા.